હેલો મિત્રો, નેક્સ્ટ એસપીઆઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 4 ની અંદર બીજા ટોપિકમાં પ્રાચીન ભારતના ભાષા સાહિત્ય વિશે વાત કરેલી અને પ્રાચીન ભારતના ભાષા સાહિત્યમાં આપણે સંસ્કૃત ભાષા સાહિત્ય વિશે માહિતી મેળવેલી. હવે આપણે આ પ્રકરણ નંબર 4 ના ચોથા લેક્ચરમાં પ્રાચીન ભારતના ભાષા સાહિત્યમાં સંસ્કૃત ભાષા સાહિત્ય પછી બીજી અન્ય કઈ કઈ ભાષાઓ આવી અને એમાં કયા કયા પ્રકારના સાહિત્ય લખાણા તે વિશેની વાત આપણે કરશું. તો સૌપ્રથમ પહેલું એક હેડિંગ મૂકું છું કે પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય. પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય વિશે માહિતી આપો. મિત્રો, પ્રાચીન ભારતના ભાષા સાહિત્યમાં પહેલી ભાષા આપણે વાત કરેલી નંબર 1 સંસ્કૃત ભાષા સાહિત્ય વિશે સમજાવો. મિત્રો, સંસ્કૃત ભાષા સાહિત્યમાં આપણે બે ભાષા આ સાહિત્યમાં થયેલા ખેડાણ વિશેની વાત કરેલી. નંબર 1 પહેલું હતું વૈદિક સાહિત્ય, જે મોટા ભાગે ધાર્મિક સાહિત્ય તરીકે પણ ઓળખાવી શકાય. તેમાં જે મુખ્ય વિષય વસ્તુની વાત કરી, સૌપ્રથમ વેદો, ત્યાર પછી બ્રાહ્મણ ગ્રંથો, ત્યાર પછી ઉપનિષદો, ત્યાર પછી આરણ્યકો વિશે આપણે મિત્રો વાત કરેલી. ત્યારબાદ સંસ્કૃત ભાષા સાહિત્યની અંદર આપણે જોયું હતું વેદાંગ સાહિત્ય. મિત્રો, વેદાંત સાહિત્યની સામાન્ય રીતે જોઈએ તો બે મહાકાવ્યો વિશે વાત કરી, જેની અંદર આપણે રામાયણ અને મહાભારતનો સમાવેશ કરી શકીએ. ત્યાર પછી મિત્રો આપણે પાણિનીની વાત કરી, જેણે અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો. ત્યાર પછી મિત્રો આપણે ચાણક્ય વિશે વાત કરી, જેણે વહીવટી વિજ્ઞાનનું પુસ્તક લખ્યું અર્થશાસ્ત્ર. તો વેદાંત સાહિત્યમાં ખગોળ, જ્યોતિષ, વ્યાકરણ વગેરે ગ્રંથનો સમાવેશ જે છે એ કરવામાં આવે છે. પ્રાચીન ભારતની વિશ્વવિદ્યાપીઠ તક્ષશિલા નો સમયગાળો એ વેદાંત સાહિત્યનો સમયગાળો કહેવાય. એ સમયગાળામાં મોટા ભાગના વ્યાકરણ અંગે, જ્યોતિષ અંગે, ખગોળ અંગેના પુસ્તકોની રચના થઈ, મતલબ શબ્દોમાં કહું તો કે લખાણા. તો આ જ પાઠમાં એ પ્રાચીન ભારતની વિશ્વવિદ્યાપીઠ તક્ષશિલા વિશે આપણે વાત આગળ કરશું. પણ હું એક એક્ઝામ્પલ તમને આપી દઉં છું કે એ એવી યુનિવર્સિટી હતી, એવી મોટી વિશ્વવિદ્યાપીઠ હતી, ત્યાં મોટા ભાગે વેદાંત સાહિત્યનો અભ્યાસ છે એ થતો જોવા મળતો હતો. અહીંયા સુધી મિત્રો આપણે લાસ્ટ પ્રકરણ નંબર 4 ના ટોપિક નંબર 2 માં અભ્યાસ કર્યો. હજી આપણે પ્રાચીન ભારતનું ભાષા સાહિત્યમાં સંસ્કૃત ભાષા સાહિત્ય પછી અન્ય બીજી ભાષાઓ પર જઈએ. એમાં નંબર 2 પાલી કે પ્રાકૃત ભાષા સાહિત્ય. નંબર 2 પાલી કે પ્રાકૃત ભાષા સાહિત્ય. મિત્રો, પાલી કે પ્રાકૃત ભાષા સાહિત્યને બીજા નામથી પ્રશ્ન પૂછવામાં પણ આવે, બૌદ્ધ સાહિત્ય વિશે માહિતી આપો. મેં તમને મિત્રો અગાઉ કીધું કે સંસ્કૃત ભાષા છે ને એ સમાજના બે વર્ગો પૂરતી પ્રાચીન ભારતમાં સીમિત હતી. એમાંનો એક વર્ગ હતો ક્ષત્રિય વર્ગ, જે પોતાના શાસનમાં અને રજવાડામાં બોલાચાલીમાં ઉપયોગ કરતા. અને બીજો મિત્રો વર્ગ હતો બ્રાહ્મણ વર્ગ, જે બધા પ્રકારના જે શ્લોક છે, તમામ પ્રકારની જે સ્તુતિઓ છે, દેવદેવીઓના મંત્રો છે, તમામ પ્રકારની જે યજ્ઞની વિધિઓ છે, એની અંદર મોટા પાયા પર સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા.
સામાન્ય વર્ગને સંસ્કૃત ભાષા ઘણી અઘરી પડતી અને મુશ્કેલી જે છે એ બોલવામાં થતી. એટલે સંસ્કૃત ભાષાને અભ્રશ કરીને થોડાક નાના મોટા ફેરફારો કરીને એના જેવી જ એક ભાષા વિકસી જેને પાલી અથવા પ્રાકૃત ભાષા કહેવાય, જે એકંદરે સંસ્કૃત ભાષા કરતા કેવી હતી? સરળ હતી. જેટલું બૌદ્ધ સાહિત્ય બન્યું, મતલબ બૌદ્ધ સાહિત્ય લખાણું, એ બધું મિત્રો બધું પાલી કે પ્રાકૃત ભાષામાં લખાણું. હવે ત્યાં સુધી કહી શકાય કે ભગવાન બુદ્ધે પોતાના તમામ ઉપદેશો છે એ પ્રાકૃત એટલે કે પાલી ભાષા સાહિત્યમાં આપ્યા અથવા પાલી ભાષામાં આપ્યા. એટલા માટે એવું કહેવાય કે ભગવાન બુદ્ધ એ સમયગાળામાં સૌથી વધુ પ્રસિદ્ધ પામ્યા અથવા પ્રસિદ્ધિ પામ્યા. શું કામ? કે ત્યારે સંસ્કૃત ભાષા સમજનારાનો વર્ગ કેવો હતો? ઓછો હતો. તો ભગવાન બુદ્ધે પોતાના ઉપદેશો કેવા આપ્યા? લોક બોલીમાં, જે લોકો સમજી શકે એવી ભાષામાં. તો ત્યારે લોકો સમજી શકે એવી ભાષા કઈ હતી? તો કે પ્રાકૃત અને પાલી. તો એટલા માટે બૌદ્ધ ધર્મ જે છે એ સૌથી વધુ પ્રસિદ્ધિ જે છે એ ત્યારે પામેલો આપણને જોવા મળે છે. અને જેટલું બૌદ્ધ સાહિત્ય લખાણું એ બધું પાલી કે પ્રાકૃત ભાષાની અંદર લખાયેલું આપણને જોવા મળે છે. તો પહેલું વિધાન મિત્રો લખું છું કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય, પ્રારંભિક બધું બૌદ્ધ સાહિત્ય પ્રાકૃત કે પાલી ભાષામાં લખાયું. જો પ્રારંભિક શબ્દ એટલા માટે વાપર્યો કે પછી તો બૌદ્ધ સાહિત્ય સંસ્કૃત ભાષામાં લખાણું, પણ શરૂઆતનું જે બૌદ્ધ સાહિત્ય હતું એ બધું કઈ ભાષામાં લખાણું? પાલી અને પ્રાકૃત ભાષામાં. મિત્રો, પ્રારંભિક બૌદ્ધ સાહિત્યને 3 ભાગમાં વિભાજિત કરી શકાય, જેને ત્રિપિટક એવું નામ આપવામાં આવ્યું. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય ત્રિપિટક તરીકે ઓળખાય છે. મિત્રો, ત્રિપિટક એટલે 3 પિટકો. પહેલું શુદ્ધ પિટક, મિત્રો બીજું વિનય પિટક, અને ત્રીજું આવે છે અભિધમ્મમ પિટક. તો આવા 3 પિટકોનો સમૂહ એટલે નામ આપ્યું છે ત્રિપિટક. મિત્રો, શુદ્ધ પિટકમાં ભગવાન બુદ્ધ અને એનો જે શિષ્યો હતા એની વચ્ચેનો જે સંવાદ હતો એ સંવાદનો ઉલ્લેખ શુદ્ધ પિટકની અંદર કરવામાં આવ્યો. મિત્રો, ત્યારબાદ વિનય પિટકમાં બૌદ્ધ સંઘના નિયમનો ઉલ્લેખ જે છે એ મિત્રો વિનય પિટકની અંદર કરવામાં આવ્યો. જો ટેક્સ્ટબુકની અંદર એવી માહિતીઓ નથી આપી કે શુદ્ધ પિટકની વિષય વસ્તુ શું હતી, વિનય પિટકની વિષય વસ્તુ શું હતી, એક થોડી ઘણી માહિતી સમજતા તમારા નોલેજ માટે, તમારી સમજણ માટે લખું છું કે 3 પુસ્તકો હતા. 3 પુસ્તકો જે છે એને સંયુક્ત રીતે કહેવામાં આવતું ત્રિપિટક. ત્રિપિટક એ પાલી ભાષામાં લખાયેલું બૌદ્ધ સાહિત્યનું શરૂઆતનું પુસ્તક કહી શકીએ. ત્યાર પછી મિત્રો એક બૌદ્ધ ગ્રંથ લખાણો મિલિંદ પન્હો. ત્યાર પછી એક બૌદ્ધ ગ્રંથની રચના થઈ, મિલિંદ પન્હો ગ્રંથની રચના થઈ. મિત્રો, મિલિંદ પન્હો નામના ગ્રંથમાં ગ્રીક રાજા મિનેન્ડર, જે પાછળથી મિલિંદ કહેવાનો. મિત્રો, આના વિશેની માહિતી તમને પ્રકરણ નંબર 1 માં આપશે કે પ્રાચીન ભારતની અંદર જે વિદેશી પ્રજાઓ આવી, જેમાં ગ્રીકો હતા, શકો હતા, કુષાણો હતા, હુણો હતા, એ ભારતની અંદર આવ્યા ને ત્યાર પછી ભારતમાં સ્થાયી થયા. ભારતના જુદા જુદા પ્રાંતોમાં એને વસવાટ કર્યો અને અંતે એ ભારતીય જે પરંપરાઓ હતી, ભારતની જે રીતિઓ હતી, ભારતના જે ધર્મ હતા, ભારતની જે સંસ્કૃતિ હતી, એ સંસ્કૃતિ, રીતિઓ અને નીતિઓ એને પોતે અપનાવી અને એ વ્યક્તિ ખુદ ભારતીય બન્યા, જેને આપણે કહીએ ભારતીયકરણ. તો વિદેશી જેટલા લોકો આવ્યા એ લોકોનું ભારતીયકરણ થયું, મતલબ એ ખુદ ભારતીય બની ગયા.
એમાંનું એક ઉદાહરણ છે ગ્રીક રાજા મિનેન્ડર. જો સિકંદરના વંશજની વાત કરું, સિકંદર જે આવ્યો હતો એમના પછી જે ગ્રીકો આવ્યા એમાંનો એક રાજા હતો ગ્રીક રાજા મિનેન્ડર. મિનેન્ડર જે ભારતમાં આવ્યો પછી એને ભારતીય ધર્મ અંગીકાર કર્યો અને એનું નામ પાછળથી મિલિંદ રાખવામાં આવ્યું. તો ગ્રીક રાજા મિનેન્ડર જે પાછળથી શું કહેવાનો? મિલિંદ કહેવાનો. ગ્રીક રાજા મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના જે છે એ સંવાદથી જે પુસ્તક બન્યું ને એ પુસ્તકને મિત્રો નામ લખી શકાય છે મિલિંદ પન્હો પુસ્તક. તો મિલિંદ પન્હો પુસ્તકમાં શું છે તો કે ગ્રીક રાજા મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન આ બંને વ્યક્તિઓ વચ્ચે જે સંવાદો થયા ને એ સંવાદોનું પુસ્તક એટલે આપણે કહી શકીએ મિલિંદ પન્હો પુસ્તક. તો મિત્રો એ પણ એક બૌદ્ધ સાહિત્યના ગ્રંથોની અંદર આપણે સમાવેશ કરી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો બુદ્ધિ ચાતુર્યને લગતી ઘણી બધી વાર્તાઓ છે પ્રાચીન ભારતમાં લખાણી. તો એ બધી જે વાર્તાઓ છે એનો સમાવેશ પણ આ સાહિત્યની અંદર આપણે કહી શકીએ છીએ. એટલે વિધાન લખું છું, સેંકડો બૌદ્ધ ધર્મની જાતક કથાઓ અને વાર્તાઓના પુસ્તકોનો સમાવેશ પણ બૌદ્ધ સાહિત્યમાં થઈ શકે. સેંકડો બૌદ્ધ ધર્મની જાતક કથા અને વાર્તાનો સમાવેશ બૌદ્ધ સાહિત્યની અંદર થાય છે. મિત્રો જાતક કથા શબ્દ એટલે લખ્યો છે કે ભગવાન બુદ્ધના અનુયાયીઓ જે છે એ ભગવાન બુદ્ધની આરાધના કરવા માટે એકાંત સ્થળે જતા. હવે જો જે ગામડું હોય, નાનું મોટું કોઈ ટાઉન એટલે કે સમયગાળાનું શહેર હોય તો એની અંદર રહીને કોઈ ધર્મ કે ભક્તિભાવ થઈ શકે નહીં. કારણ કે લોકોના સંપર્કમાં આવવાથી શું થાય, એ વધારે ડિસ્ટર્બ થાય અને એ એકાગ્રતાથી આધ્યાત્મિકતા તરફ કામ કરી શકે નહીં. એટલે બૌદ્ધ ધર્મના જે શિષ્યો હતા જેને આપણે કહીએ અનુયાયીઓ કોઈ પણ બહારના સ્થળે જેને એકાંતનું સ્થળ કહેવાય ત્યાં જઈને એ બૌદ્ધ ધર્મની આરાધના કરતા. હવે એકાંતનું સ્થળ કયું હોઈ શકે? જંગલો, ગુફાઓ એટલે કે પર્વતો, આ બધી વસ્તુ છે એકાંતના સ્થળો હોય. તો ત્યાં જઈને જયારે આ બૌદ્ધ ધર્મના સાધુઓ જે છે, અનુયાયીઓ જે છે એ બૌદ્ધ ધર્મની આરાધના કરતા અને એ જ્યાં રહેતા ત્યાં અનેક ચિત્ર વિચિત્ર ઘટનાઓનું એ વિશ્લેષણ ને અવલોકન કરતા અને એને જાતે જે વસ્તુ અનુભવી હોય એ વસ્તુ એને લખી વાર્તાના સ્વરૂપમાં અને કથાના સ્વરૂપમાં એને આપણે બૌદ્ધ ધર્મની જાતક કથાઓ તરીકે ઓળખી શકીએ છીએ. ઘણી બધી આપણી બુદ્ધિ ચાતુર્યની જે વાર્તા છે એનો ઉલ્લેખ બૌદ્ધ સાહિત્યની અંદર કરવામાં આવે છે જે પ્રાચીન ભારતની અંદર લખાયેલી આપણને જોવા મળે છે. પાછળથી ઘણા બધા બૌદ્ધ સાહિત્યનું સંસ્કૃતમાં પણ અનુવાદ થયું. પણ જો સંસ્કૃતમાં અનુવાદ થયો એટલે હું પાલી કે પ્રાકૃત ભાષા સાહિત્યની અંદર એનો ઉલ્લેખ કરવાની કોઈ જરૂરિયાત નથી. પણ હું એક્ઝામ્પલ એક આપી દઉં કે ઘણા બધા બૌદ્ધ સાહિત્યનું પાછળથી સંસ્કૃત ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું. ઉદાહરણ તરીકે અશ્વઘોષ દ્વારા રચિત બુદ્ધ ચરિત આમાંનો એક ગ્રંથ કહી શકાય. તો વિધાન ખાલી નોંધી નાખું છું, આની અંદર તમે નામ ન લખો તો ચાલે. તો ત્યાર પછી અનેક બૌદ્ધ ગ્રંથોનું સંસ્કૃતમાં અનુવાદ થયો. ઉદાહરણ તરીકે અશ્વઘોષ દ્વારા રચિત બુદ્ધ ચરિત ગ્રંથ નો સમાવેશ થાય છે. પણ બુદ્ધ ચરિત ગ્રંથ એ સંસ્કૃત ભાષામાં બનેલો ગ્રંથ છે જે બૌદ્ધ ધર્મને અનુરૂપ ગ્રંથ છે. બૌદ્ધ ધર્મના અનુરૂપ અથવા બૌદ્ધ ધર્મને સંલગ્ન ગ્રંથ હોવાથી બૌદ્ધ સાહિત્ય તરીકે મેં અહીંયા થોડો નામનો એનો ઉલ્લેખ કર્યો. બાકી એ ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે એટલે પાલી કે પ્રાકૃત ભાષામાં એનું નામ લખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. તો મિત્રો પ્રાચીન ભારતનું ભાષા સાહિત્યમાં પહેલી ભાષા સંસ્કૃત
જે લાસ્ટ લેક્ચરમાં બે ટોપિક જોયા. ત્યાર પછી આજે જોયું પાલી અને પ્રાકૃત ભાષા સાહિત્ય, અને બીજા નામથી ઓળખવામાં આવે બૌદ્ધ ભાષા સાહિત્ય સમજાવો અથવા બૌદ્ધ સાહિત્ય વિશે માહિતી આપો. ત્યાર પછી મિત્રો પ્રાચીન ભારતનું ભાષા સાહિત્યમાં ત્રીજા નંબરે દ્રવિડ કુળનું તમિલ ભાષા સાહિત્ય. તો ત્યાર પછી ત્યારબાદ ત્રીજા નંબરે નંબર 3 દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય. તો દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય તો મતલબ દ્રવિડ કુળની કઈ કઈ ભાષા? તો મિત્રો દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ છે. દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષા ગણાય છે, જેમાં નંબર 1 તમિલ ભાષા, નંબર 2 તેલુગુ ભાષા, નંબર 3 કન્નડ ભાષા, નંબર 4 મલયાલમ ભાષા. મિત્રો દ્રવિડ કુળની આ મુખ્ય 4 ભાષાઓમાં તમિલ એ સૌથી જૂની અને પ્રાચીન ભાષા છે. દ્રવિડ કુળની ભાષાઓમાં તમિલ સૌથી જૂની ભાષા છે. બીજા અર્થમાં કહું મિત્રો, પ્રાચીન ભાષા છે. એટલે આપણે અહીંયા ફક્ત ને ફક્ત આ ટોપિકમાં તમિલ ભાષા સાહિત્યની જ વાત કરશું. પ્રાચીન ભારતની અંદર ફક્ત ને ફક્ત તમિલ ભાષા સાહિત્ય જ વિકસ્યું. તેલુગુ, કન્નડ કે મલયાલમમાં કોઈ પુસ્તકો નથી લખાણા. એટલે પ્રાચીન ભારતની અંદર ફક્ત દ્રવિડ કુળના ભાષા સાહિત્યમાં તમિલ ભાષાનો આપણે અભ્યાસ કરશું. આ ભાષાનો જન્મ ઈસવીસનના પ્રારંભમાં થયો. તમિલ ભાષા સાહિત્યનો જન્મ અથવા એક શબ્દ મિત્ર લખું છું વિકાસ ઈસવીસનની પ્રારંભમાં થયો. મતલબ એવું કહી શકાય ઈસવીસનની શરૂઆતમાં આ ભાષા વિકસી, એવો આપણે શબ્દ વાપરી શકીએ. મિત્રો દ્રવિડ કુળના ભાષા સાહિત્ય અને મિત્રો ખાસ કરીને કહીએ તમિલ ભાષા સાહિત્યમાં સૌપ્રથમ સંગમ સાહિત્યની રચના થઈ. તમિલ ભાષા સાહિત્યમાં સૌપ્રથમ સંગમ સાહિત્યની રચના થઈ. જો સંગમ સાહિત્ય તો તમિલ ભાષા સાહિત્યનો એક પ્રકાર થયો. હવે સંગમ સાહિત્યની વિષય વસ્તુ શું છે? તો લખે છે રાજનીતિ, યુદ્ધ પ્રસંગો, પછી વ્યાકરણ ગ્રંથો. રાજનીતિ, યુદ્ધ પ્રસંગો, વ્યાકરણ ગ્રંથો અને પ્રેમ પ્રસંગો જે છે એનો સમાવેશ સંગમ સાહિત્યની અંદર કરવામાં આવે છે. તો મિત્રો શરૂઆતમાં આ 4 વિષયો પર જે ગ્રંથો લખાણા એ ગ્રંથોને કહેવાય સંગમ સાહિત્ય. તો સંગમ સાહિત્યની વિષય વસ્તુ કહે 4 વસ્તુ, અને શરૂઆતનું બધું તમિલ સાહિત્ય કયા વિષય ઉપર રચાણું? રાજનીતિ, યુદ્ધ પ્રસંગો, વ્યાકરણ અને પ્રેમ પ્રસંગો આધારિત જે છે એ રચવામાં આવ્યું એવું આપણે કહી શકીએ છીએ. પ્રારંભિક શરૂઆતના 3 સંગમ સાહિત્ય રચાયા. પ્રારંભિક 3 સંગમની રચના થઈ. મતલબ 3 એવા સાહિત્ય રચાણા જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાવી શકાય.
સૌથી પહેલું મિત્રો સંગમ સાહિત્ય આવે છે એતુથોકઈ. જો આ પુસ્તકનું નામ છે, જે 8 કાવ્યોનું સંકલન છે, પહેલું પુસ્તક એતુથોકઈ, જેની અંદર 8 કાવ્યનું સંકલન છે, બીજા શબ્દોમાં જોડાણ થયેલું છે. પુસ્તક આવે છે તોલ્કાપ્રિયમ, જે તમિલ ભાષાનો વ્યાકરણ ગ્રંથ કહેવાય. તોલ્કાપ્રિયમ આ તમિલ ભાષાનો મિત્રો વ્યાકરણ ગ્રંથ કહેવાય. પહેલું કયું પુસ્તક? એતુથોકઈ, જેમાં કેટલા કાવ્યો છે? 8 કાવ્યોનું સંકલન છે. મિત્રો બીજું કયું પુસ્તક થયું? તોલ્કાપ્રિયમ. તોલ્કાપ્રિયમ શું છે? તો કે તમિલ ભાષા સાહિત્યનો વ્યાકરણ ગ્રંથ છે. એ શબ્દ લખ્યો કાવ્ય ગ્રંથ, એની બદલે શબ્દ લખું છું મિત્રો વ્યાકરણ ગ્રંથ છે. અને ત્રીજું સંગમ સાહિત્ય છે પથ્થુપાતુ, નંબર 3 પથ્થુપાતુ, જે 10 ગીતોનો મિત્રો એમાં સંગ્રહ છે. 10 અલગ અલગ પ્રકારના જે ગીતો છે એનો સંગ્રહ જે છે એનો સમાવેશ પથ્થુપાતોની અંદર કરવામાં આવેલું છે. તો 3 સંગમ સાહિત્ય બન્યા: એતુથોકઈ 8 કાવ્યોનું સંકલન, તોલ્કાપ્રિયમ તમિલ ભાષાનો વ્યાકરણ ગ્રંથ, અને પથ્થુપાતુ 10 ગીતોનો સંગ્રહ. આવા 3 પુસ્તકો શરૂઆતમાં લખાણા, એટલે એને નામ આપવામાં આવ્યું પ્રારંભિક સંગમ. 3 સંગમોની રચના થઈ એવું આપણે મૂકી શકીએ. ત્યાર પછી વિદ્યાર્થી ભાઈઓ, તિરુવલ્લુવરે કુરલ નામના ગ્રંથની રચના કરી, જે પણ એક પ્રકારનો કાવ્ય ગ્રંથ છે, જેમાં જીવનના વિવિધ પાસાઓનું વર્ણન જે છે એ કરવામાં આવેલું છે. તો ત્યાર પછી તિરુવલ્લુવરે રિપીટ શબ્દ લખું છું, તિરુવલ્લુવરે કુરલ નામના ગ્રંથની રચના કરી. મિત્રો આ ગ્રંથ એક કાવ્ય ગ્રંથ છે. આ ગ્રંથમાં જીવનના વિવિધ પાસાનું વર્ણન જે છે એ કરવામાં આવેલું છે. મતલબ જીવનના વિવિધ પાસાનું વર્ણન જે છે એ કર્યું છે. તો તિરુવરુવલ્લે કુરલ નામના ગ્રંથની રચના કરી, જે કાવ્ય ગ્રંથ છે જેમાં જીવનના વિવિધ પાસાઓનું વર્ણન છે. ત્યાર પછી મિત્રો શિલ્પતિકારમ અને મણિમેખલાઈ એ તમિલ ભાષાના 2 પ્રારંભિક ગ્રંથો કહેવાય, શરૂઆતના પુસ્તકો કહેવાય. એ પુસ્તકમાં શું હતું એની કોઈ વિષય વસ્તુનો ઉલ્લેખ કર્યો નથી. હું ફક્ત 2 પુસ્તકના અહીં નામ લખું છું. તો પ્રારંભિક તમિલ ભાષાના 2 મુખ્ય પુસ્તકો છે. એક છે શિલ્પતિકારમ અને બીજું આવે છે મણિમેખલાઈ. આવા 2 પુસ્તકો જે છે એ પ્રારંભિક ગ્રંથો તરીકે ઓળખી શકાય છે. શિલ્પતિકારમને વાંચવા રીતે પુસ્તકની અંદર લખેલું શિલ્પતિકારમ આ રીતે. તો શિલ્પતિકારમ અને મણિમેખલાઈ એ બંને તમિલ ભાષાના શરૂઆતના પુસ્તકો કહેવાય. તો મિત્રો પ્રાચીન ભારતના ભાષા સાહિત્યમાં દ્રવિડ કુળનું ભાષા સાહિત્યમાં ફક્ત તમિલ ભાષા સાહિત્ય અને તમિલ ભાષા સાહિત્યમાં રચાયેલા પુસ્તકોમાં સૌથી પહેલું 3 સંગમ પુસ્તકો, ત્યાર પછી તિરુવલ્લુવરે લખેલ કુરલ ગ્રંથ, અને ત્યાર પછી આ 2 પુસ્તકો જે છે એ તમિલ ભાષાના શરૂઆતના પુસ્તકો કહેવાય. તો મિત્રો ટોટલ પુસ્તકોના નામ કેટલા યાદ રાખવાના છે? તો કે 3 પુસ્તકો, આ એક કુરલ
અને ત્યાર પછી 2 પુસ્તકો 8. ટોટલ પુસ્તકોની સંખ્યા થઈ 6. 6 પુસ્તકો એ તમિલ ભાષા સાહિત્યના પુસ્તક થયા અને પ્રાચીન ભારતના તમિલ ભાષા સાહિત્યના પુસ્તકો મિત્રો ગણાય. તો ત્યાં સુધી આપણે પહોંચ્યા. પ્રાચીન ભારતનું ભાષા સાહિત્યમાં પહેલું સંસ્કૃત, બીજું પાલી પ્રાકૃત અને ત્યાર પછી આવે છે દ્રવિડ કુળનું ભાષા સાહિત્યમાં તમિલ. હવે મિત્રો છેલ્લો ટોપિક પ્રાચીન ભારતના ભાષા સાહિત્યમાં, અને એ ફરી વખત પાછો આવે છે સંસ્કૃત ભાષા સાહિત્ય. સંસ્કૃત ભાષા સાહિત્ય. ત્યાર પછી આવે છે નંબર 4 સંસ્કૃત ભાષા સાહિત્ય. તો હવે પ્રશ્ન આપણને એમ થશે કે સર પહેલા પણ તમે હેડિંગ માર્યું સંસ્કૃત ભાષા સાહિત્ય, ફરી વખત તમે પાછું હેડિંગ મારો છો સંસ્કૃત ભાષા સાહિત્ય, તો શું આ સંસ્કૃત ભાષા સાહિત્ય આની સાથે નહોતું લખી શકાય? એમ તો કે લખી શકાય, પણ તમે સમયના સિક્વન્સમાં ચાલો છો, ક્રમમાં ચાલો છો, તો ક્યારેય આ સંસ્કૃત ભાષા સાહિત્ય આની સાથે ન નોંધી શકાય. કારણ કે હવે જે હું સંસ્કૃત ભાષા સાહિત્યની વાત કરવા જઈ રહ્યો છું એ લૌકિક સંસ્કૃત ભાષા સાહિત્ય કહેવાય. તો સંસ્કૃત ભાષા સાહિત્યનો ત્રીજો પ્રકાર, પહેલો વૈદિક સાહિત્ય, ધર્મ આધારિત ગ્રંથો. ત્યાર પછી વેદાંત સાહિત્ય, તો કે ખગોળ, જ્યોતિષ, વ્યાકરણ ને લગતા ગ્રંથો. અને ત્યાર પછી અહીંયા આપણે ભણવા જઈ રહ્યા છીએ લૌકિક સંસ્કૃત સાહિત્ય. તો એક સાહિત્ય ભાષા એ છે સંસ્કૃત, પણ સાહિત્ય રચવાના જે વિષય વસ્તુ છે એની જે પ્રકાર છે એની અંદર બદલાવ આવી જાય છે. તો આપણે એને અલગથી લખવું જોઈએ. મિત્રો આ જ પ્રશ્નને ઘણીવાર એવું પણ પૂછે છે, અલગ રીતે પણ પૂછે છે, ગુપ્તકાલીન સંસ્કૃત સાહિત્ય વિશે માહિતી આપો. તો કૌંસમાં લખું છું ગુપ્તકાલીન સંસ્કૃત સાહિત્ય વિશે માહિતી આપો. મિત્રો ગુપ્ત કાળ જે શરૂ થયો એની પહેલા એક વિધાન લખી નાખો. ગુપ્ત કાળની શરૂઆત પહેલા, ગુપ્તકાલીન સમય પહેલા ભારતમાં સંસ્કૃત ભાષામાં લૌકિક સાહિત્યની રચના થઈ. મતલબ લૌકિક સાહિત્ય લખવાની શરૂઆત થઈ ગઈ. હવે આપણી સામે પ્રશ્ન આવે કે લૌકિક સાહિત્યની વિષય વસ્તુ શું? તો શબ્દ લખું છું રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, યુદ્ધ પ્રસંગો, તત્વજ્ઞાનને લગતી બાબતો, તત્વજ્ઞાનના જુદા જુદા વિષયો ઉપર બનેલું સાહિત્ય છે અહીંયા આવી શકે. હાસ્ય પ્રસંગો અને રૂપકોનો સમાવેશ લૌકિક સાહિત્યની વિષય વસ્તુમાં કરી શકો. તો ખાસ ધ્યાન રાખજો કે વૈદિક સાહિત્યની વિષય વસ્તુ શું? ધર્મ. વેદાંત સાહિત્યની વિષય વસ્તુ શું? ખગોળ, જ્યોતિષ, વ્યાકરણ. અને લૌકિક સાહિત્યની વિષય વસ્તુ શું? રાજકીય ઘટના, પ્રણય પ્રસંગો, યુદ્ધ પ્રસંગો, તત્વજ્ઞાનને લગતી વાતો, હાસ્ય પ્રસંગો અને રૂપકોનો સમાવેશ થાય છે. તો મિત્રો આ શરૂઆત ક્યારે થઈ ગઈ હતી? ગુપ્તકાલીન સમય પહેલા. તો હવે જ્યારે ગુપ્તકાળ આવશે ત્યારે મોટાભાગના પુસ્તકો શેના આધારિત લખાણા હોય? તો કે આ વિષયોને આધારિત લખાણા હોય. કારણ કે જેની શરૂઆત થઈ ગઈ હોય એ પછી ગમે એ યુગ હોય, ગમે એ સમય હોય, ગમે એ લોકો હોય, ગમે એ સત્તા હોય, એને અનુરૂપ જ જે છે એ સાહિત્ય વસ્તુ રચાવાની અથવા બનવાની. તો મિત્રો ગુપ્તકાલીન સમય જ્યારે શરૂ થયો ત્યારે ગુપ્તકાલીન સમય
ગુપ્તકાલીન સમય સંસ્કૃત ભાષા સાહિત્યમાં કાવ્યો, વાર્તા, નાટકો નો સુવર્ણ યુગ કહેવાય છે. ગુપ્તકાલીન સમય આ કાવ્યો રચનામાં, વાર્તા લેખનમાં અને નાટ્ય લેખનમાં એ ભારતનો સૌથી સારો સમય કહેવાય, મતલબ સુવર્ણ યુગ કહેવાય. શું કામ મિત્રો? તો કે ગુપ્તકાલીન સમયમાં અનેક કવિઓ થયા જેણે સંસ્કૃત ભાષા સાહિત્યના વારસાને સમૃદ્ધિ આપી, પ્રસિદ્ધિ આપી અને આગળ લઈ જવાની સૌથી મોટી ભૂમિકા અદા કરી. જેમાં જુદા જુદા કવિઓ વન બાય વન, એક પછી એક કવિઓ વિશે આપણે લખતા જઈએ અને એના પુસ્તકોનું નામ મિત્ર યાદ રાખવું ખૂબ જરૂરી છે. બની શકે હેતુલક્ષી, ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા, એમસીક્યુ, એક માર્કના ઉત્તર વગેરેની અંદર આ પ્રકારના પુસ્તકો એટલે કે વ્યક્તિ અને એનું નામ પૂછી શકે. તો આપણે એક એક કવિઓનું નામ લખીએ અને એની અંદર એને જે લખેલા પુસ્તકો હોય એ પુસ્તકોની નાનકડી અમથી થોડી યાદી બનાવીએ. ગુપ્તકાલીન સમયમાં થઈ ગયેલા સૌથી મહાન કવિઓમાં સૌથી પહેલા કાલિદાસનું નામ મિત્રો લખી શકીએ. કાલિદાસે સંસ્કૃત ભાષા સાહિત્યના ઉત્તમ કોટીના નાટ્ય લેખકોનો સમાવેશ કરી શકાય. મુખ્ય 3 નાટ્ય લેખકો ઉત્તમ કોટીના છે સંસ્કૃત સાહિત્યમાં. પહેલું છે ભાસનું નામ, બીજું કાલિદાસનું નામ અને ત્રીજું ભવભૂતિ. તો મિત્રો એમાંના એક છે કાલિદાસ, જે ગુપ્તકાલીન સમયગાળા દરમિયાન થઈ ગયા. એને અનેક પ્રકારના નાટ્ય અને કાવ્યો અનુરૂપ કાવ્ય ગ્રંથો જે છે એ લખેલા આપણે જોવા મળે છે. તો સૌથી પહેલા કાલિદાસે મેઘદૂત, ઋતુસંહાર, કાલિદાસે જે કાવ્યો લખ્યા છે, મહાકાવ્યો જેને કહી શકાય, ખંડ કાવ્યો જેને કહી શકાય, મેઘદૂત, ઋતુસંહાર, ત્યાર પછી શબ્દ લખે છે કુમાર સંભવ, રઘુવંશ અને મહત્વનું કહી શકાય એવું નાટક અભિજ્ઞાન, શકુંતલમ ની રચના જે છે એ કાલિદાસે કરેલી છે. મિત્રો અભિજ્ઞાન શકુંતલમ જે છે એ કાલિદાસની શ્રેષ્ઠ નાટ્યકૃતિ કહી શકાય. એવું પણ આવશે મિત્રો આગળ તમારે ભણવામાં કે આ નાટક વાંચીને જર્મન કવિ ગેટ એટલો બધો પ્રભાવિત થયો કે આ પુસ્તક પોતાના માથા ઉપર મૂકીને નાચવા લાગ્યો. એની અંદર જે દુષ્યંત અને શકુંતલાના પ્રણય પ્રસંગોનું જે વર્ણન કર્યું છે એ અદ્ભુત છે મિત્રો. અને જેના કારણે કાલિદાસ જે છે એ સંસ્કૃત સાહિત્યના ઉત્તમ કોટીના નાટ્ય લેખકોમાં સ્થાન પામે છે. તો 5 એની કૃતિઓ લખી છે. એક નાટક લખ્યું છે, 2 ખંડકાવ્યો મિત્રો છે અને 2 મહાકાવ્યો જે છે એની આપણે વાત કરી છે. ત્યાર પછી બાણ લિખિત હર્ષચરિત પણ પુસ્તક છે. ત્યાર પછી કવિ થઈ ગયા બાણ રચિત હર્ષચરિત નામનું પુસ્તક, જેમાં સમ્રાટ હર્ષવર્ધનના જીવન ચરિત્ર વિશેની મિત્રો વાત કરેલી છે. બાણ દ્વારા રચિત હર્ષચરિતની અંદર સમ્રાટ હર્ષવર્ધનના જીવન પ્રસંગો વિશેની વાત કરી છે. આ કાઉન્સમાં મેં એટલે લખ્યું, એના વિશે કોઈ નાનકડો અમથો પ્રશ્ન પૂછે કે કયા ગ્રંથની અંદર સમ્રાટ હર્ષવર્ધનના જીવન ચરિત્રનો ઉલ્લેખ છે, તો હર્ષચરિત નામના પુસ્તકમાં જે કવિ બાણ દ્વારા જે છે એ પુસ્તકની રચના થઈ. બાણે કાદંબરીની પણ રચના કરી. બાણે કાદંબરીની પણ રચના કરી. કાદંબરી નામનું પુસ્તક છે. બાણે કાદંબરીની પણ રચના કરેલી જોવા આપણને મળે છે. ત્યાર પછી મિત્રો આવે છે ભવભૂતિ. ભવભૂતિએ ઉત્તર રામચરિત નામના નાટ્યની રચના કરી. ભવભૂતિએ ઉત્તર રામચરિત. મિત્રો ભવભૂતિએ 3 નાટકો લખ્યા છે. એમાંનું એક નાટક છે ઉત્તર રામચરિત. નાટ્ય લેખનની અંદર જે વપરાતા પ્રાસો છે
અન્ય પ્રકારના વપરાતા કોઈ પણ પ્રકારના જે ભાષાને લગતા નિયમો છે, એ તમામ નિયમો, તમામ પ્રકારની ઘટનાઓ, તમામ પ્રકારની કળાઓ, આ બધી વસ્તુનો સમાવેશ જો કોઈ નાટકની અંદર થતો હોય ને તો એ છે ઉત્તર રામચરિત. ઉત્તર રામચરિત છે એ ખાસ કરીને જોઈએ તો સંસ્કૃત ભાષામાં નાટકોની અંદર શ્રેષ્ઠ નાટકની અંદર સમાવેશ પામે છે. એટલે ભવભૂતિએ આ ઉપરાંત 2 નાટકો લખ્યા, મહાવીર ચરિતમ અને માલતી માધવ. પણ એમાંનું આ નાટક જે છે ને ઉત્તર રામચરિત એ ભવભૂતિ દ્વારા લખાયેલી શ્રેષ્ઠ નાટ્ય કૃતિઓની અંદર સમાવેશ પામે છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી મિત્રો ભારવી નામના કવિ છે. ભારવીએ કિરાતાર્જુનીયમ નામે ગ્રંથની મતલબ કે પુસ્તકની જે છે એટલે કે નાટ્યની જે છે એ રચના કરેલી આપણને જોવા મળે છે. ત્યાર પછી મિત્ર આવે છે વિશાખાદત્ત. વિશાખાદત્તે મુદ્રા રાક્ષસની રચના કરી. વિશાખાદત્તે મુદ્રા રાક્ષસ નામના કાવ્ય ગ્રંથ કે નાટકની જે છે એ રચના કરેલી મિત્રો જોવા મળે છે. શુદ્રકે મુચ્છ કટિકમની રચના કરી. શુદ્રક નામના કવિ થયા. શુદ્રકે મુચ્છ કટિકમની રચના કરેલી જોવા મળે છે. અને છેલ્લે દંડી નામના કવિએ 10 કુમાર ચરિતમ નામે ગ્રંથની રચના કરી. તો હું ખાસ કરીને આમાં લેખકો જે છે એના નામ બોલતો જાઉં. ગુપ્તકાલીન સમયમાં કાલિદાસ થયા, ગુપ્તકાલીન સમયમાં બાણ થયા, ગુપ્તકાલીન સમયગાળા દરમિયાન ભવભૂતિ થયા, એ જ સમયગાળામાં ભારવી થયા, એ જ સમયગાળામાં વિશાખાદત્ત થયા, ત્યાર પછી એ જ સમયગાળામાં શુદ્રક થયા, અને ત્યાર પછી એ જ સમયગાળામાં દંડી થયા. તો આટલા જે કવિઓ છે, મેં 2, 4, 6 અને 7 કવિઓના નામ લખ્યા. આ 7 કવિઓએ ગુપ્તકાલીન સમયગાળા દરમિયાન સંસ્કૃત ભાષામાં કાવ્યો અને નાટકોની રચના કરી. અને આ કાવ્યો અને આ નાટકો એ સંસ્કૃત ભાષાના શ્રેષ્ઠ નાટકો અને કાવ્યોમાં સમાવેશ પામે છે. એટલે એને સંસ્કૃત ભાષાનો સુવર્ણ યુગ કહેવાય. મિત્રો 2 માર્કમાં અલગથી પ્રશ્ન પૂછે કે ગુપ્તકાલીન સમય એ નાટકોનો સુવર્ણ યુગ છે, વિધાન સમજાવો. તો આટલા કવિઓના નામ અને એને લખેલી કૃતિ સાથે એનો ઉલ્લેખ કરવો પડે. મિત્રો આ બધા જે નાટકો છે એની મુખ્ય વિષય વસ્તુ શું હતી? એ નાટક શેના આધારિત હતા? તો કે રાજકીય ઘટના આધારિત હતા, પ્રેમ પ્રસંગો આધારિત હતા. મેં એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ અભિજ્ઞાન શંકુતલમ નામનું નાટક છે જે કાલિદાસનું શ્રેષ્ઠ નાટક છે. એની અંદર પ્રણય પ્રસંગ હતો, પ્રેમ પ્રસંગ હતો, જેમાં ખાસ કરીને જોઈએ તો દુષ્યંત અને શંકુતલાના પ્રેમનું વર્ણન કરેલું હતું. તો પ્રણય પ્રસંગો, યુદ્ધ પ્રસંગો વગેરે, હાસ્ય પ્રસંગો, રૂપકો વગેરેને વિષય વસ્તુ તરીકે લઈને, એને ધ્યાનમાં લઈને આ પ્રકારના જે સાહિત્ય છે એની રચના થયેલી મિત્રો આપણને જોવા મળે છે. આવા પ્રકારનું જે સાહિત્ય બન્યું એ લૌકિક સાહિત્ય છે. આ સાહિત્યથી લોકોમાં મનોરંજન આવ્યું, લોકોને ઉપયોગી હોય, આમ હસવાથી માંડીને તમામ પ્રકારના મનોરંજન માટે ઉપયોગમાં લેવાતું આ સાહિત્ય હતું. એટલે એને નામ આપવામાં આવ્યું લૌકિક સાહિત્ય. સંસ્કૃત જ છે પણ કયું સાહિત્ય છે? લૌકિક સાહિત્ય. આ વસ્તુ મિત્રો ખાસ ખ્યાલ રાખવાની છે. જે પ્રકારના પુસ્તકો છે, કાલિદાસે લખેલા પુસ્તકો, તો બ્લુ પેન એ બધે અંડરલાઈન કરી દઉં છું. આ પુસ્તકોના નામ છે હર્ષચરિત પુસ્તક, ત્યાં કાદંબરી પુસ્તક, ઉત્તર રામચરિત, કિરાતાર્જુનીયમ, મુદ્રા રાક્ષસ, મુચ્છ કટિકમ અને 10 કુમાર ચરિતમ. આ બધા મેં પુસ્તકોના મિત્રો નામ નીચે અંડરલાઈન કર્યું. તો થોડુંક તમે અલગ પાડી શકો અને યાદ રાખવા માટે તમે અલગ પાડીને એને લખો અને યાદ રાખો, એ પ્રકારની માટે આ મેં વસ્તુ અલગ કરી દીધી છે. મિત્રો અહીંયા પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય પૂરું થાય. પ્રાચીન ભારતના ભાષા સાહિત્યમાં આટલી મુખ્ય ભાષાઓ, મતલબ 4 જે ભાષાઓ છે એનો સમાવેશ આપણે કરી શકીએ છીએ. તો અહીંયા રિપીટ જે છે, આ 4 વસ્તુ તમારી સામે મૂકી દીધી છે.
કે કઈ કઈ વસ્તુ શું આવે છે, કઈ બાબત આવે છે, જેથી કરીને પ્રાચીન ભારતના સાહિત્ય વિશેની માહિતીઓ તમને મળી જાય. જો આની અંદર જેટલું બન્યું છે, આ એક શબ્દ અહીંયા લખું છું, દ્રવિડ કુળના ભાષા સાહિત્યમાં તમિલ ભાષા સાહિત્ય, તમિલ ભાષા સાહિત્ય, અને તમિલ ભાષા સાહિત્યમાં શું બન્યું છે? સંગમ સાહિત્યની રચના થઈ. તો સંગમ સાહિત્ય એટલે શું? એની વિષય વસ્તુ જોજો. ત્યાર પછી આપણે મૂકી શકીએ છીએ ચોથા નંબરે સંસ્કૃત ભાષા સાહિત્ય. મિત્રો આને પ્રશ્નમાં અલગ રીતે પૂછી શકે. મેં તમને કીધું છે ગુપ્તકાલીન સંસ્કૃત ભાષા સાહિત્ય સમજાવો. અને ગુપ્તકાલીન સંસ્કૃત સાહિત્યની વિષય વસ્તુ મિત્રો શું હતી? તો કે લૌકિક સાહિત્ય. લ્યો, આટલી વસ્તુ છે એ પ્રાચીન ભારતનું સાહિત્ય થયું. બરાબર છે? સંસ્કૃત ભાષા સાહિત્યમાં વૈદિક એટલે ધર્મ આધારિત, વેદાંત એટલે કે ખગોળ જ્યોતિષ વ્યાકરણ આધારિત, પાલી અને પ્રાકૃત ભાષામાં બૌદ્ધ સાહિત્ય, ત્રિપિટકનો સમાવેશ, દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય. મિત્રો પહેલી ભાષા તમિલ. જો તેલુગુ, કન્નડ અને મલયાલમ એ પ્રાચીન ભારતની ભાષા નથી. એ જ્યારે મધ્યકાળમાં જશું ત્યારે આપણે તમિલ સિવાયની ભાષાનો અભ્યાસ કરશું. પ્રાચીનમાં ફક્ત એક જ ભાષા છે તમિલ. અને તમિલમાં કયા પુસ્તકો લખાણા? સંગમ સાહિત્ય. તો એની વિષય વસ્તુ મિત્રો યાદ રાખજો, ભૂલાય નહીં. સંસ્કૃત ભાષા સાહિત્યને ગુપ્તકાલીન કહેવાય. ઈસવીસન પૂર્વની 3જી 4થી સદીથી શરૂ થયું. એ બધું કેવું સાહિત્ય બનેલું? લૌકિક સાહિત્ય. તો સંસ્કૃત ભાષામાં મિત્રો 3 પ્રકાર પડ્યા. જો વૈદિક, વેદાંત અને લૌકિક. બરાબર છે? આમ ગણો તો 2 પ્રકાર પડે છે. પાઠના પ્રારંભમાં 2 પ્રકાર આપ્યા છે. વૈદિક એટલે ધાર્મિક અને પ્રશિષ્ટ. આવા 2 પ્રકાર આપ્યા. અહીં આમ જો વૈદિક સાહિત્ય, વેદાંત સાહિત્ય અને શું નામ આપ્યું? લૌકિક સાહિત્ય. લૌકિક સાહિત્યને શું કીધું? પ્રશિષ્ટ સાહિત્યનું નામ આપવામાં આવ્યું. પાછળથી સુધારા વધારા સાથે વેદાંત સાહિત્ય અને લૌકિક સાહિત્ય બન્યું, એની માટે પ્રશિષ્ટ શબ્દ વાપરવામાં આવેલો છે. તો 3 સંસ્કૃતમાં સાહિત્ય બન્યા છે. આ મિત્રો ખાસ ખ્યાલ રાખજો. અલગથી 2 માર્કમાં પૂછે, 3 માર્કમાં પૂછે બૌદ્ધ સાહિત્ય વિશે માહિતી આપો, તો મિત્ર એટલો પાઠ જ લખવાનો. કોઈ એમ કે દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય સમજાવો, પણ તમિલ લખશે. તમિલ કે ખાલી દ્રવિડ કુળનું? જો મિત્રો ખાલી દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય પૂછે અને પ્રાચીન કે મધ્ય એવો સમય ન લખે તો બંને લખવાનું. પ્રાચીન લખવાનું અને મધ્ય લખવાનું. મધ્ય વિષયનો અભ્યાસ આગળ આપણે કરશું. પણ જો પર્ટિક્યુલરલી એવું કે પ્રાચીન ભારતનું દ્રવિડ કુળનું તમિલ ભાષા સાહિત્ય સમજાવો, તો મિત્રો અહીંયા જે લખેલા પુસ્તકો હતા એ જ લખવાનું. મિત્રો એવું કહેવામાં આવે કે ગુપ્તકાલીન સંસ્કૃત ભાષા સાહિત્ય વિશે માહિતી આપો. તો ગુપ્તકાલીન સંસ્કૃત સાહિત્ય વિશે એટલે કે લૌકિક સાહિત્ય વિશે જ માહિતી આપવાની. આગળની કોઈ માહિતી દેવાની જરૂરિયાત રહેતી નથી મિત્રો. તો આ થઈ ગયું પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય. મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મધ્યકાલીન શરૂ કરશું. કઈ રીતે ક્રમબદ્ધ ચાલ્યા છીએ આ વસ્તુને તમે યાદ રાખજો, સમજવાનો તમે પ્રયાસ કરજો, એટલે તમને તમામ પ્રકારની વસ્તુનો ખ્યાલ જે છે એ સરળતાથી આવી જશે. મિત્રો અગાઉ મેં તમને ટાઈમ લાઈન આપી હતી, એનું પણ તમે થોડું ધ્યાન રાખીને આની અંદર કામ કરો. મેં શરૂઆતમાં શું કીધું હતું કે આ બધું સાહિત્ય આપણે કયા સમયગાળામાં રચાયેલું જોઈએ છીએ? તો કે ઈસવીસન પૂર્વે 2500 થી 700 ના સમયગાળા દરમિયાન. પછી મિત્રો પાલી અને પ્રાકૃત ભાષાનો સમયગાળો કયો કહીએ છીએ? ઈસવીસન પૂર્વે 500 ની આજુબાજુ. પછી મિત્રો દ્રવિડ કુળનું ભાષા સાહિત્યમાં આપણે કયું લઈએ છીએ? તો આપણે લખ્યું ઈસવીસનની શરૂઆતમાં આ સાહિત્ય બન્યું. આ પ્રશ્ન શરૂ કરતા ત્યારે જ હું બોલ્યો. અને ત્યાર પછી મિત્રો આપણે શું કહીએ છીએ? તો કે ઈસવીસન 300 પછી, કારણ કે ગુપ્ત યુગ ક્યારે આવ્યો? ઈસવીસન પૂર્વે 300 માં. ઈસવીસન 300 માં, સોરી પૂર્વે નહીં, ઈસવીસન 300 માં. તો ઈસવીસન 300 પછીનું જેટલું સાહિત્ય છે ક્યાં આવ્યું? અહીંયા આવે. તો આ થયું ટાઈમલાઈન. સમય આધારિતની સાહિત્યને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. સંસ્કૃત છે એટલે બધું સંસ્કૃત એકારે લઈ લીધું એમ નહીં.
કયું સંસ્કૃત ક્યારે બન્યું એને ધ્યાનમાં રાખીને મિત્રો મેં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હવે ત્યાર પછી આપણે ઈસવીસન 300 માં સંસ્કૃત સાહિત્ય લખાઈ ગયું. હવે આપણે ઈસવીસન 10મી સદી પછી મધ્યયુગની શરૂઆત કરશું. પ્રાચીન પછી મધ્યયુગ. તો મધ્યયુગ વિશેનો લેક્ચર જે છે એ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર મધ્યયુગનું ભાષા સાહિત્ય જોશું. અહીંયા રાખીએ મિત્રો. 3 ટોપિક ચાલ્યા ચોથા પાઠમાં. પહેલા ટોપિકમાં મેં મધ્ય અને પ્રાચીન વચ્ચે ભેદ પાડ્યો. લિપિ, ભાષા અને સાહિત્ય વિશે સમજાયું. બરાબર છે. બીજા ટોપિકમાં મિત્રો સંસ્કૃત ભાષા સાહિત્યમાં વૈદિક અને વેદાંત સાહિત્ય સમજાયું, જેમાં વેદોથી શરૂ કરીને મહાકાવ્યોની વાત કરી. ત્યાર પછી અત્યારે ત્રીજા ટોપિકમાં મિત્રો પાલી અને પ્રાકૃત ભાષા સાહિત્ય, દ્રવિડ કુળનું તમિલ ભાષા સાહિત્ય અને સંસ્કૃત ભાષા સાહિત્ય કયું? ગુપ્તકાલીન. આ આપણે વાત કરી મિત્રો ત્રીજા ટોપિકમાં. તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. આભાર. અસ્તુ.